તમિલનાડુ સરકારે નવરાત્રી ઉત્સવ માટે દેવી દેવતાઓની મૂર્તિઓ કેરળને સોંપી। તમિલનાડુ સરકારે કન્યાકુમારી જિલ્લામાં આવેલ ત્રાવણકોરના ઐતિહાસિક પદ્મનાભપુરમ મહેલમાંથી દેવી દેવતાઓની મૂર્તિઓ કેરળ સરકારને સોંપી છે। આ મૂર્તિઓ નવરાત્રીના ઉત્સવ માટે કેરળની રાજધાની તિરુવનંતપુરમ લઈ જવામાં આવશે, જ્યાં તેમની પરંપરાગત રીતે પૂજા અર્ચના થશે। આ વાર્ષિક શોભાયાત્રા ત્રાવણકોરના રાજાઓના સમયથી ચાલતી આવે છે, જ્યારે રાજાઓ તેમની રાજધાની પદ્મનાભપુરમથી તિરુવનંતપુરમ ખસેડી ત્યારે તેઓ નવરાત્રિની પૂજા માટે રાજપરિવારની દેવી સરસ્વતીની મૂર્તિને પોતાની સાથે લઈ જતા હતા। આ પરંપરા આજે પણ ચાલુ છે, જેમાં દેવી સરસ્વતી, વેલીમલા કુમારસ્વામી અને સુચિન્દ્રમ મુન્નુટિન્નકાની મૂર્તિઓ શોભાયાત્રા સ્વરૂપે તિરુવનંતપુરમ પહોંચશે। પદ્મનાભપુરમ મહેલમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં તમિલનાડુ સરકારના મંત્રીઓ પરંપરાગત રાજવી તલવાર અને મૂર્તિઓ કેરળના દેવસ્વમ બોર્ડના અધિકારીઓને સુપ્રત કરી હતી। આ શોભાયાત્રા બંને રાજ્યોની સરહદ પાર કરી સોમવાર સાંજે તિરુવનંતપુરમ પહોંચશે। અહીં તેમનું રાજકીય સન્માન સાથે સ્વાગત કરવામાં આવશે અને નવરાત્રીના 9 દિવસ સુધી ત્રણેય મૂર્તિઓનું અલગ અલગ મંદિરોમાં પૂજા માટે સ્થાપિત કરવામાં આવશે।